નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ઇંગ્લિશ બોર્ડ પરીક્ષા માટેના નિયરેસ્ટ મિનિંગ અને WH ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. તો આ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા ધરાવતા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. તો ચાલો આપણે શરૂ કરીએ નિયરેસ્ટ મિનિંગ. તો પહેલું જ છે નિયરેસ્ટ મિનિંગમાં આવશે અટેક્ટેડ ને સ્લિમ તો વેરી થિન ને વેનિશ તો આવશે ડિસઅપિયર. પછી નેક્સ્ટ છે વેકેન્ટ. વેકેન્ટમાં આવશે ઇમ્પ્ટી અને આમાં આવશે હોલ્ડ ટાઇટલી. સીવર તો આવશે ટ્રેમ્બલ. નેક્સ્ટ છે ક્વિકલી એટલે ક્વિકલીમાં આવશે સ્પીડલી અને ડેન્સ તો ક્રાઉડેડ અને આમાં આવશે હન્ટર. નેક્સ્ટ છે મોબ તો આવશે ક્રાઉડ. વેકેન્ટ તો ઇમ્પ્ટી અને આમાં આવશે ડિફિકલ્ટી. નેક્સ્ટ છે વેનિશ એટલે અદ્રશ્ય થવું, ડિસઅપિયર. અને પ્લમ્પ તો આવશે ફેટિસ ને મોબ તો આવશે ક્રાઉડ. નેક્સ્ટ છે સ્લિમ તો આવશે થીન અને જનરેટ તો આવશે પ્રોડ્યુસ. રિકોલ તો આવશે રિમેમ્બર. ને નેક્સ્ટ આમાં આવશે અને પીસ તો ક્વાઇટ અને એનિમી તો હોય. ને નેક્સ્ટ છે વેકેન્ટમાં આવશે ઇમ્પ્ટી અને આમાં આવશે એંગ્રી ને મોબ તો આવશે ક્રાઉડ. નેક્સ્ટ છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચન પરીક્ષામાં તમારે પૂછાશે 3 ને તેના તમારે જવાબ લખવાના છે. તો પહેલો જ WH ક્વેશ્ચન છે, તેમાં જવાબ આવશે બી. હાઉ કેન રેહમ સ્પીક એની લેંગ્વેજ. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. આમાંથી જ પૂછાવાની શક્યતા ધરાવશે પ્રશ્નો છે. આમાંથી જ 100% આપની બોર્ડ પરીક્ષામાં હશે. પછી નેક્સ્ટ 54મો છે વાય હેઝ. તો તેમાં આવશે ડી. વાય હેઝ વિવેક જોઈન ધ જીમ. તમારે પ્રશ્ન વાંચીને જવાબ લખવાનો છે. હું તમને અહીં ડાયરેક્ટ જવાબ કહું છું, પછી તમે બધા જ પ્રશ્નો વાંચી અને તમે એક નોટમાં લખી લેજો. તો નેક્સ્ટ છે તેમાં આવશે જવાબ બી. હાઉ મચ રેડ ચીલી પાવડર કુકડ ઇન ધ સોર્સ. પછી સેકન્ડ છે તેમાં જવાબ આવશે બી. હાઉ ડઝ સમદન ફીલ ઓન વિનિંગ ધ ચેમ્પિયનશિપ. અને નેક્સ્ટ છે તેમાં જવાબ આવશે બી. હાઉ ડઝ. નેક્સ્ટ છે તેમાં જવાબ આવશે ડી. સિન્સ વેન હેઝ નીલમ બીન વર્કિંગ એઝ ટીચર. નેક્સ્ટ જવાબ આવશે બી. વુ સિંગ્સ અ વેરી મેલોડીઝ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. અને નેક્સ્ટ છે તેમાં જવાબ આવશે એ. હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. પછી નેક્સ્ટ છે તેમાં જવાબ આવશે વુ ડ્રુ અ નાઇસ પિક્ચર. પછી નેક્સ્ટ છે તેમાં જવાબ આવશે હાઉ ફાર બી. હાઉ ફાર અમદાવાદ ફ્રોમ સુરત. પછી છે એ જવાબ આવશે આમાં વિચ લેંગ્વેજ કેન સ્પીક શ્રે. પછી નેક્સ્ટ છે તેમાં હાઉ ડઝ. બી જવાબ આવશે હાઉ ડઝ હી વર્ક. પછી નેક્સ્ટ વુ સેંગ્સ એન ઓલ્ડ સોંગ. સી જવાબ આવશે. પછી આમાં જવાબ આવશે ડી. વિચ પિક્ચર કેન કેનવા ડ્રો. અને પછી તેમાં આવશે બી. વાય ડીડ ધ ગર્લ્સ ગો ટુ ધ માર્કેટ. પછી નેક્સ્ટ તેમાં જવાબ આવશે એ. હાઉ ફાર ઇઝ પાલનપુર ફોર અહેમદાબાદ. પછી નેક્સ્ટ છે તેમાં જવાબ આવશે બી. વાય ડુ પીપલ ગો ધેર થેટ. પછી એ જવાબ આવશે આમાં વિચ બુક ડીડ રીડ લાસ્ટ મંથ. પછી આમાં સી જવાબ આવશે હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ. પછી આમાં જવાબ આવશે એ. હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇનબો. ને આમાં જવાબ આવશે હાઉ કેન
ટીચર સ્પીક ઇંગ્લિશ? આમાં જવાબ આવશે બી, હુ વોઝ સિલેક્ટેડ એન અ પ્રિન્સિપલ. પછી નેક્સ્ટ છે તેમાં જવાબ આવશે સી, હાઉ મચ, સી ઓપ્શન. નેક્સ્ટ છે તેમાં એ, હુ વિલ ગાઈડ અવર સ્ટુડન્ટ. અને નેક્સ્ટ છે તેમાં આવશે હાઉ મચ સોલ્ટ ડીડ પ્રિયા એડ ધ ઇન ગ્લાસ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન જે પરીક્ષામાં 100% પૂછાશે. તો વિદ્યાર્થી તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.